મહુવા કેળવણી સહાયક સમાજ સંચાલિત શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય ખાતે નિવૃત્તિ, પ્રતિભા અને શુભેચ્છા સમારંભ એમ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને કેળવણી સહાયક સમાજના ઉપપ્રમુખ શ્રી આરસી મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 13/2/2026 અને શુક્રવારના રોજ શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં નિવૃત્તિ અને પ્રતિભા સન્માન સમારોહ તથા શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહુવા કેળવણી સહાયક સમાજના ઉપપ્રમુખ અને રાજ્ય કક્ષાના ભૂતપૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા સાહેબ તથા મહામંત્રી શ્રી જીતેનભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા શ્રી જેપી પારેખ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સંજયભાઈ, શ્રી શેઠ હેમેન હાઈસ્કૂલના આચાર્ય શ્રી નેમિશભાઈ તથા મન્ના મહેતા કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તોરલબેન તથા એમજે વોરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ખાસ શાળાના નિવૃત્ત થતા શ્રી મારુ સાહેબના સન્માન અર્થે અને શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બિરદાવવા માટે અને ધોરણ 10 અને 12ના આ વર્ષે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને શુભેચ્છાઓ આપવા માટે યોજવામાં આવ્યું હતું। નિવૃત્ત થતા શિક્ષક શ્રી મારુ સાહેબને શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ તરફથી શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળા પરિવાર દ્વારા શ્રીફળ, સાકરનો પડો, નિવૃત્તિ સન્માનપત્ર અને મોમેટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વર્ષ 1974ની વિદ્યાર્થીની બેન્ચના બહેનો દ્વારા આ શાળાના એમના અભ્યાસના સુવર્ણ જયંતિ વર્ષે શિક્ષકો માટે આપેલ ધનરાશિમાંથી સ્મૃતિ ભેટ પણ મારુ સાહેબને અર્પણ કરવામાં આવી હતી। માર્ચ 2025માં ધોરણ 10 અને 12 બંનેમાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા શાળાના પ્રથમ 3 પ્રતિભાશાળી વિદ્યાર્થી બહેનોને નિવૃત્ત શિક્ષકો તથા હાલમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા અને શાળાની વર્ષ 1974ની બેન્ચના મહેતા પરિવારના 5 બહેનો જેમાં ચેતનાબેન એમ મહેતા, ગીતાબેન એમ મહેતા, મીનાબેન એસ મહેતા, હર્ષાબેન એસ મહેતા અને રૂપલબેન આર મહેતાએ શાળાને દાનમાં આપેલ રકમ દ્વારા શિલ્ડ, મોમેન્ટ અને ચેક અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત ધોરણ 10 અને 12માં ગત વર્ષે ગણિત, વિજ્ઞાન, તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી લલિતભાઈ, સતીશભાઈ અને શ્રીમતી કુસુમબેન દ્વારા શિલ્ડ અને મોમેન્ટ આપવામાં આવ્યા હતા। હું નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે આટલા વર્ષોની આ શૈક્ષણિક સેવા જે દીર્ઘકાલીન સેવા છે એ પૂરી કરીને અત્યારે જ્યારે નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે મને એમ થાય કે આ વીતેલા દિવસો છે ને એને વાગોળવાની ઈચ્છા થાય કે આટલા વર્ષો સુધી આ સંસ્થામાં હું રહ્યો તો સંસ્થા તરફથી મને શું મળ્યું અને મેં સંસ્થાને શું આપ્યું એ જ્યારે હિસાબ કરવા બેસું ને ત્યારે હંમેશા એ સંસ્થાનું પલડું છે ને એ ભારે રહે। મને એ દિવસ યાદ રહે 1997માં જ્યારે મારી આ નિમણૂક થવાની હતી ને ત્યારે એમ કહેવાય કે મારી આ નિમણૂક છે ને એ માતૃ સંસ્થાને કારણે થયેલી। એ વખતના આ મંડળના પ્રમુખ શ્રી સ્વર્ગસ્થ દોલુભાઈ પારેખના શબ્દો હતા કે આ ઉમેદવાર છે ને માતૃ સંસ્થાનો છે અને એ હિસાબે મારી છે અહીંયા નિમણૂક થઈ। એ શબ્દો આજ સુધી મારા હૃદયમાં હંમેશા માટે કંડારેલા રહ્યા છે અને હંમેશા મને યાદ આપતા રહ્યા છે। આ સંસ્થા એ મને ઘણું બધું આપ્યું છે જેને ગણવા બેસીએ તો પાર ના આવે। હું આજે જે કંઈ છું ને એ વેલસેટ છું એ બધું સંસ્થાને આભારી છે। આ સંસ્થા મને માં જેવી લાગે। માં જેમ બાળકને એ સંસ્કારોનું સિંચન કરે ને ઘડતર કરે ને એવી રીતે આ સંસ્થાએ મારું એ ઘડતર કર્યું છે અને ગુણોથી સિંચન કર્યું છે। તમને નવાઈ લાગશે એવા અમારા સૌના વડીલ શ્રી મંગળભાઈ એટલે શબ્દ વાપર્યો છે મેં
કે એમની વાણીમાં જે મીઠાશ છે ને એ જ એમના વર્તનમાં છે અને એમના કાર્યમાં છે. એવા મંગળભાઈ અને સમાજના અમારા વડીલ શ્રી આરસીભાઈ, મારી સાથેના મારા આચાર્ય ભાઈ બહેનો, મારો શાળા પરિવાર અને તપ કરે એવી મારી દીકરીઓ. મારી ભાઈ માટે હું જો એક જ શબ્દ વાપરું ને તો એવું કહી શકાય કે મંગળભાઈ એટલે અજાત શત્રુ વ્યક્તિત્વ ધરાવતું એવું વ્યક્તિત્વ. સહજ, સાલસ અને સરળ. જેમણે વાત કરી છે એમની સાથે અમે સૌ કામ કરીએ છીએ કે એ ખૂબ નિખાલસ અને વિના કારણે પોતાની ભૂલ ન હોય તો પણ નમતું મૂકી દે એવું આ વ્યક્તિત્વ. એમની સાથે આમ કુલ 11 વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ સિદ્ધિ બદલ આચાર્ય શ્રી ભાવનાબેન દવે અને શાળા પરિવાર દ્વારા મહેમાનશ્રીઓના હસ્તે સન્માનિત કરી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. નિવૃત્ત થનાર શ્રી મારુ સાહેબે પોતાના પ્રતિભાવમાં આ શાળામાં પોતાના સેવાકાળ દરમિયાનના સંસ્મરણો તાજા કરી શાળા માટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને શાળાની વિશેષતા, સફળતા અને પારિવારિક ભાવના માટે ગૌરવની લાગણી અનુભવી હતી. નિવૃત્ત થતા શિક્ષક શ્રી મારુ સાહેબ અને આ વર્ષે માર્ચ 2026માં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી બહેનો કે જે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓને ટ્રસ્ટી શ્રી આરસી મકવાણા સાહેબ તથા જીતેનભાઈ પંડ્યા, સંજયભાઈ સોલંકી અને શાળાના આચાર્ય શ્રી ભાવનાબેન દવે દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કંચનબેન દ્વારા શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો. આભાર વિધિ શ્રીમતી ગીતાબેન ભટ્ટીએ કરી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ બાંભણિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે શાળા પરિવાર, ટ્રસ્ટીશ્રી અને મહેમાનશ્રીઓએ તથા અમારી શાળાના મહેતા પરિવારની વિદ્યાર્થીનીઓ માટે આભારની લાગણી વ્યક્ત કરી છે. બધા જ ક્ષેત્રમાં લોકો નિવૃત્ત થતા હોય છે, કામથી નિવૃત્ત થતા હોય છે, મનથી નિવૃત્ત થતા હોતા નથી. ખેડૂત હોય તો પોતાની શક્તિ હોય ત્યાં સુધી ખેતી કરતો હોય, ઉદ્યોગપતિ હોય તો ઉદ્યોગ ચલાવવા માટે જ્યાં સુધી એમનું શરીર કામ કરે ત્યાં સુધી. અહીંથી આપણું પણ 12મા ધોરણ પાસ થયા પછી વિદાયનો કાર્યક્રમ થાય છે. શિક્ષક ભાઈ બહેનોનો પણ આ જ રીતે વિદાયનો કાર્યક્રમ થતો હોય છે. અમારું એક ક્ષેત્ર એવું છે બેન, લગભગ આમાં વિદાય કોઈ એમ કહે કે નહીં હો મારે નથી કઈ વિદાય લે, એટલે એ વિદાય આમાં થતી જ નથી. પણ મારું ભાઈ આખું અહીંથી એમની સ્પીચ દરમિયાન આમ તો ન કીધું હોત ને કે ગુજરાતીના શિક્ષક હતા તો પણ ખબર પડી જાય એ પ્રકારની એમની સ્પીચ, એ પ્રકારનું એમનું ભાષણ. એની ભાષા ઉપરથી એમની સ્પીચ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમના વિચારો કેટલા ઊંચા છે. મનુષ્ય કી પહેચાન ઉસકી વાણી से होती है. સહજ રીતે આપણે માણસ કોઈ બોલે ને તો આ માણસ સારો છે એવું આપણે કહી દઈએ, અથવા આ ભાઈનો સ્વભાવ બરોબર, બેનનો સ્વભાવ મને બરાબર ગમ્યો નહીં, આવું આપણે સહજ રીતે કહી શકીએ. પણ અહીંથી 29 વર્ષ સુધી એક શિક્ષક તરીકે તમારા બધાની વચ્ચે કામ કર્યા પછી આજે નિવૃત્ત થાય છે ને, હું અહીંયા પહેલી વાર ઘણા 1-2 શિક્ષકો નિવૃત્ત થયા ત્યારે સંજયભાઈ આવ્યો એટલે હું કહેતો હતો કે આ હવે મારું ભાઈ છે ને એ ઘરેથી નીકળશે ને કંઈક કામ માટે તો એને ખબર નહીં રહે કે હું ક્યાં કામ માટે જાઉં, અહીંયા આવીને ગાડી ઊભી રહી. એને ખૂબ સારી રીતે કોઈ પણ પ્રકારના વિવાદ વગર કાઢ્યા છે એવું મને એમની ભાષા ઉપરથી તમારા બધાના એમની સાથેના વર્તનને લઈને એવું લાગે છે. આ ખૂબ મોટી મહાનતા છે માણસ. વર્ષો સુધી કામ કરવું, વર્ષો સુધી બાળકોને શિક્ષણ આપવું, શિક્ષકો સાથેનો એમનો વ્યવહાર બગડવો નહીં, આ બધું બહુ ઓછું જોવા મળતું હોય છે.
પણ ઘણા માણસની એવી ટેવ હોય છે કે કોઈની સાથે વિવાદમાં જ ન આવતા હોય. હંમેશા બેને હમણાં વાત કરી ને કે ભૂલ ન હોય તો પણ એમ કહે કે સારું બેન તમે કહો એ સાચી વાત છે, મારી થોડીક ત્યાં ભૂલ હતી. સહજ રીતે સ્વીકારવાની જે વૃત્તિ છે ને એ માણસને ટોચ સુધી લઈ જાય છે, મહાન બનાવી દે છે. અને ખોટું બોલવાથી અથવા તો નહીં સ્વીકારવાથી માણસ ખૂબ નાનો થઈ જાય છે. આપણે ઘણી વાર કહેવત છે ને કે ભાઈ એક ખોટું બોલીએ તો અનેક પ્રશ્નો પાછળ આવે, એ બધાના ખોટા જવાબ આપણે દેવા પડે.